નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। મહીસાગર કલેક્ટર નેહા કુમારીની મુશ્કેલીમાં વધારો। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ડીજીપી પાસે રિપોર્ટ માંગ્યો। મહીસાગરના કલેક્ટર નેહા કુમારી વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટના દુરુપયોગ બાબતે કોમેન્ટને લઈને આગામી 6 ડિસેમ્બરે આંદોલન થવા જઈ રહ્યું છે। ત્યારે આંદોલન અગાઉ નેહા કુમારી સામે વધુ એક નવી સમસ્યા આવી છે, જેમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા ડીજીપીને નોટિસ મોકલીને 15 દિવસની અંદરમાં સમગ્ર ઘટનાનો એક્શન ટેકન રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, જોઈએ। મહીસાગરના જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ સરકારી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લોકોની સમક્ષ જાહેર પ્રશ્નો બાબતે વાર્તાલાપમાં નાગરિકો સાંભળી શકે તે રીતે તિરસ્કાર અને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેમાં નેહા કુમારીએ ચપ્પલ ખોલ કે મારને જૈસી જેવા શબ્દોથી અનુસૂચિત જાતિના અરજદારનું અપમાન કર્યું હતું। આ મામલે દલિત સમાજમાં રોષ જોવા મળ્યો હતો, જેને લઈને દલિતો દ્વારા વિરોધ નોંધાવી રહ્યા છે। સમગ્ર મામલે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આગામી 6 ડિસેમ્બરના રોજ લુણાવાડા ખાતે મોટો કાર્યક્રમ આયોજિત કરવાની જાહેરાત કરી હતી। રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે ડીજીપીને નોટિસ મોકલી। સમગ્ર મામલે એક અરજદાર સંજય પરમારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નેહા કુમારી સામે એટ્રોસિટી એક્ટ સહિત માનવ અધિકાર હનન જેવા ગંભીર આરોપો સાથે ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દ્વારા કાર્યવાહી કરતા ગુજરાત રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપીને નોટિસ મોકલવામાં આવી છે, જેમાં ડીજીપીએ સમગ્ર ઘટના અંગે 15 દિવસની અંદરમાં આયોગને એક્શન ટેકન રિપોર્ટ મોકલવા જણાવ્યું છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।